श्री वल्लभाधीश की जय। सर्वे वैष्णवों ने कसुंबा छठनी खूब खूब मंगल વધાય। कसुंबा छठ એ અષાઢ મહિનાની સુદ છઠમાં ઉજવવામાં આવે છે અને કસુંબા રંગ એટલે કે લાલ રંગ, અને લાલ રંગ પ્રેમ અને પ્રસન્નતા સાથે જોડાયેલો હોય છે અને આ એક સકારાત્મક રંગ છે। તેથી આજે સર્વ સાજ શૃંગાર લાલ રંગના ધરવામાં આવે છે। ગુસાઈજીના પુત્ર ગિરધરજીએ આ મનોરથની શરૂઆત કરી હતી અને વર્ષા ઋતુના આગમન સાથે વિવિધ આનંદ ઉત્સવના મનોરથ રૂપે આ ઉત્સવની શરૂઆત થઈ। વરસાદ ઋતુમાં વીજળીના ગડગડાટ, વીજળીના ચમકાર, મોરનો ટહુકાર મનને ખૂબ આનંદ આપે છે અને ખાસ કરી અને વીજળીના ચમકારા વચ્ચે શ્રી પ્રભુનું મુખારવિંદ ખૂબ સુંદર દિશે છે અને લાલ ઘટામાં પ્રભુને નિરખવા એ ખૂબ સુંદર ઝાંખી કરાવે છે। તો કસુંબા રંગ છે તે ઉષ્ણ પ્રકૃતિનો હોવાથી ગ્રીષ્મકાળમાં અક્ષય તૃતીયાથી સેવામાં વર્જ્ય થાય છે અને તે આજથી કસુંબા છઠથી ફરીથી પ્રભુને અંગીકાર કરાવવામાં આવે છે અને વસ્ત્ર, ફૂલ, મોતી આદિ ગ્રીષ્મકાલમાં જે લાલ રંગ ધરવામાં નહોતા આવતા એ હવે કસુંબા છઠથી ધરવામાં આવે છે અને વર્ષા ઋતુ અનુરાગાત્મક છે, તેથી કસુંબા છઠને દિવસે અનુરાગી રંગ એટલે લાલ રંગના વસ્ત્ર શૃંગાર પીછવાઈ સર્વ લાલ રંગના ધરવામાં આવે છે। હવે આ કસુંબા છઠનો ઉત્સવ છે તે ગુસાઈજી સાથે જોડાયેલો છે અને શ્રી કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીને 6 માસ પર્યંત શ્રીનાથજીની સેવામાં આવતા રોક્યા હતા અને તે દિવસ હતો પોષ સુદ છઠનો। તે છેક અષાઢ સુદ છઠ સુધી શ્રી ગુસાઈજી વિરહમાં બિરાજ્યા હતા અને શ્રી કૃષ્ણદાસ અધિકારી મહાપ્રભુજીના સેવક હોવાથી ગુસાઈજીએ કૃપા કરી એનું માન રાખ્યું અને ચંદ્ર સરોવર ઉપર બિરાજી અને શ્રીનાથજીના વિરહમાં 6 માસ પર્યંત બિરાજ્યા। અને આજે કસુંબા છઠના દિવસે એટલે અષાઢ સુધી છઠના દિવસે તેઓ ફરીથી શ્રીનાથજીની સેવામાં પધાર્યા અને તેથી કસુંબા છઠનો દિવસ ખૂબ અનેરો આનંદ ઉત્સાહવાળો આપણા સંપ્રદાયમાં ઉજવાય છે અને શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવામાં ચંદ્રાવલીના ભાવાવેશમાં રહેતા હતા અને આ કસુંબા છઠના દિવસે લાંબા વિયોગ પછી શ્રીનાથજી અને ગુસાઈજીનો સંયોગ થયો હતો અને તેથી તેને સંયોગોત્સવ પણ કહેવામાં આવે છે અને આ ભાવથી આ ઉત્સવ શ્રી ગુસાઈજીના પ્રથમ બાલક ગિરધરજી દ્વારા આરંભ કરાયો છે અને આ દિવસે શ્રી મહાપ્રભુજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો જન્મોત્સવ પણ હોવાથી તેને ષષ્ઠી ષડગુનો ઉત્સવ પણ કહેવામાં આવે છે અને આજે પ્રભુને લાલ રંગ ધરવામાં આવે છે અને એ પ્રમાણેના કીર્તનો ગાવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ।